पूज्यपाद गोस्वामी जी तुलसीदास जी महाराज की जय। अखिल ब्रह्मांड नायक जगत नियंता पर ब्रह्म परमात्मा श्री रामचंद्र भगवान चरणों में वंदन करी वृंदावन बाग संत शिरोमणि रामदास बापूनी तपोभूमि संतोनी तपोभूमि वृंदावन बाग में लालजी ठाकुर जी नित्य विराजित है। महादेव राधा कृष्ण रूप में पण विराजित है। एवी परम पावन आ भूमि में सत सत नमन करी परम पूज्य अखिल भारतीय पंच निर्मोही अखाड़ा अध्यक्ष पूज्य चरण राजेंद्र दास बापू जेमनी सन्निधि में आ भगवान दिव्य राम कथा अहीं चाली रही है त्यारे संतों ने वंदन करिए, श्रोताओं हृदय थी वंदन करिए अने कथा में प्रवेश करिए। श्री राममय सब जग जान करहु प्रणाम जोर जुग पान। गोस्वामी तुलसीदास जी मानस में अध्यात्म दर्शन करावे छे। जीवन में हरेक क्षण हरेक मोड़ पर एक नवू दर्शन आपे छे। गोस्वामी तुलसीदास जी नो पावन सरोवर रूपी राम कथा मान सरोवर रूपी राम कथा एक एक चौपाई में रहस्यमय बात करे छे। एक रहस्य खोले छे। गुरु कृपा थी जोई समझा। वारंवार रामायण नु रामचरितमानस नु पारायण करवाथी भगवत कृपा थी गुरु कृपा थी एक गुप्त रहस्य समझा गुप्त प्रगट हो ही जाना। राम कथा परम पावनी मंदाकिनी सरिता छे। राम कथा मंदाकिनी चित्रकूट चितचारु तुलसी सुभग स्नेह बन सिय रघुबीर बिहारु। चार घाटनी वाट करी गोस्वामी तुलसीदास जी। रामायण रूपी मान सरोवर ना चार घाट जेमा भगवान शंकर मां भवानी ने राम कथा कहे छे। एक ज्ञान नो घाट तीर्थराज प्रयाग में याज्ञवल्क्य नामना परम विवेकी संत वरदवाज नामना ए ऋषि ने राम कथा संभळावे छे। एक कर्मनो घाट कह्यो छे। संतोए जे कथा प्रारंभ करी चुक्या छे जे कथा गाई रह्या छे। त्रीजो घाट उत्तर दिशी सुंदर गिरिनीला तह बस काग भुसुंडी सुशीला। काग भुसुंडी नामना संत जे उपासना नो घाट कह्यो छे। जे खगपति गरुड़ ने राम कथा संभळावे छे। आ कथा रामायण में उत्तरकांड ની અંદર આવે છે। એટલે રામ કથાના પ્રસંગોમાં મોટા ભાગે અતિ સંક્ષેપમાં અથવા જેનો સ્પર્શ બહુ ઓછો થાય છે રામાયણની અંદર। કથાકાર વક્તા એમાં વિસ્તાર આપી શકતા નથી। मुख्य एक घाट है उपासना भक्ति। उपासना एटले भक्ति नो घाट। जे उत्तर दिशा में हिमालय में नीलगिरी नामनो पर्वत छे। त्या चार शिखर कनकमयी शिखरो सुवर्णमयी शिखरो अने एक एक वृक्षो एम चार वृक्षो छे।
પીપળો, આંબો, પાકરી અને ઉમરો અને વડલો, આ 4 વૃક્ષો ભુસુંડીજીના આશ્રમમાં સોહી રહ્યા છે. 4 શિખરો છે કનકમય, સુંદર પવિત્ર પાવન વાતાવરણ છે, પરમ રમ્ય વાતાવરણ છે. કાગ ભુસુંડીજી મહારાજ એક વૃક્ષની નીચે અલગ અલગ કાર્યો કરે છે. પીપળાના વૃક્ષની નીચે ભુસુંડી મહારાજ તો પરમહંસ છે, ધ્યાન ધરે છે, ધ્યાન કરે છે. કોઈ પણ ભક્તિ માર્ગમાં કોઈ પણ પરમહંસ હોય, કોઈ ભક્ત હોય, કોઈ સંત કક્ષા હોય, કોઈ એક સાધના હોય, કોઈ કર્મના માર્ગે ચાલતો હશે, કોઈ ભક્તિના માર્ગે ચાલતો હશે. ભક્તિની પ્રાધાન્યતા હોય, ઘણામાં જ્ઞાનની પ્રાધાન્યતા હોય, સાંખ્યમાં ડૂબ્યા હોય, પરમ તત્વની ખોજમાં હોય, કોઈ યોગની ખોજમાં હોય, કોઈ એક મુખ્ય એક ધારા હોય છે, એક માર્ગ હોય છે. પણ કાગ ભુસુંડીજી મહારાજ એક એવા પરમહંસ છે કે જેની અંદર હરેક પ્રકારના યોગ સમાયેલા છે. ધ્યાનના માર્ગમાં પણ એ પૂર્ણ છે, જ્ઞાનના માર્ગમાં પણ એ પૂર્ણ છે, ભક્તિના માર્ગમાં પણ પૂર્ણ છે. કારણ કે ભક્તિનો તો ઘાટ છે. કર્મના માર્ગમાં પણ પૂર્ણ છે. બધી જ રીતે ભુસુંડીજી બધી જ રીતે પૂર્ણ છે ભક્તિના માર્ગમાં. પીપળના વૃક્ષની નીચે ધ્યાન ધરે છે. વિજ્ઞાન કહે છે પીપળાની નીચે ધ્યાન ધરવાથી, પીપળો સાયન્સ કહે કે એક એવું વૃક્ષ છે કે જેમાંથી 24 કલાક પ્રાણવાયુ નીકળે છે, પ્રાણવાયુ પ્રદાન કરે છે. મોટા ભાગના વૃક્ષો 99% જે છે આ ધરતી ઉપર કે જે કાર્બન ડાયોક્સાઇડ રાત્રિના સમયે ફેંકે છે, બહાર આપે છે. પણ પીપળો એક એવો વૃક્ષ છે કે 24 કલાક એ પ્રાણવાયુ જ આપે છે, ઓક્સિજન આપે છે. આપણા ધર્મ ગ્રંથોમાં, આપણા શાસ્ત્રમાં પીપળનું બહુ જ મહિમા છે, ભગવાનનું રૂપ ગણવામાં આવે છે. એટલે માતાઓ બહેનો જે પીપળાની પરિક્રમા કરે, એનું પૂજન કરે, એને વંદન કરે. આપણા શાસ્ત્રોની અંદર તો પીપળાના જે થડમાં આપણે પાણી રેડીએ, જે પિતૃ પક્ષની અંદર પીપળાના થડમાં જો જળ રેડવામાં આવે તો પિતૃઓ તૃપ્ત થાય, એમ વિદ્વતજનો પંડિતજનો કહે છે. બધી જ રીતે પીપળો વિજ્ઞાનની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ, શ્રદ્ધાની દ્રષ્ટિએ પીપળાનો એક વિશેષ મહિમા છે. પીપળના વૃક્ષની નીચે 24 કલાક જે પ્રાણવાયુ આપે છે અને ધ્યાનમાં ત્યાં ભુસુંડી મહારાજ બેસે છે. રોજનો ક્રમ છે, એમનું ધ્યાન કરે છે પીપળના વૃક્ષની નીચે. ધ્યાનનો એક વિશેષ યુગ હતો, એક વિશેષ મહિમા હતો. સતયુગની અંદર ભક્તો મહાપુરુષોએ ધ્યાન ધરતા અને ધ્યાનમાં પરમાત્માની ઝાંખી કરતા, પરમાત્માનો સાક્ષાત્કાર કરતા. ધ્યાન એટલે શું? ધ્યાન એટલે આપણી દૃષ્ટિ જે સંસાર તરફ રહેલી છે, સંસાર રૂપી દૃષ્ટિમાં, વિષયોમાં આપણું જીવ, આપણું મન જે ડૂબેલું છે, જે રસો લે છે, એમાં જે એ સુખ માને છે, એમાંથી વિમુખ થઈ અને પરમાત્માના ચરણોમાં લાગી જાય, એનું નામ ધ્યાન. બંધ આંખે જ ધ્યાન થાય એ તો ઠીક છે, પરંતુ જેની ખુલ્લી આંખે જેનું ધ્યાન હોય, હોશમાં હોય, મૂર્છા નહીં, માણસ જાગે છે, જીવે છે, ફરે છે, હરે છે, બધું સંસારમાં કર્મ કરે છે, પરંતુ એ મૂર્છિત અવસ્થામાં કરે છે. કોઈ કાર્ય કરે તો એ કાર્ય કરવામાં એની પૂરી નિષ્ઠા હોતી જ નથી. દાખલા તરીકે આપણે કોઈ આપણું નિજ કર્મ કરતા હોઈએ તો આપણું ધ્યાન બીજે ભટકતું હોય છે. મહાપુરુષો કહે છે કે તમારું કોન્સન્ટ્રેશન, તમારી એકાગ્રતા
તમે જે કાર્ય કરો એમાં જ તમારી પૂર્ણ હોય તો તમને સફળતા મળશે. તમે ભોજન કરવા બેસો ત્યારે પછી બીજી કોઈ ચિંતા આવવી જ ન જોઈએ. ત્યારે મુસ્તરામની જેમ ભોજનમાં જ રુચિ હોય, પ્રેમપૂર્વક રુચિપૂર્વક એ ભોજન ગ્રહણ કરવાનું. ત્યારે બીજો ચિંતા નહીં કરવાની કે આપણે આ કામ છે, આ કામ છે, અહીંયા દોડા દોડી છે, એ બધું જ ભૂલી જવાનું. ત્યારે ભોજન કરો, ભગવાનનું ભજન કરવા બેસો, માળા કરવા બેસો, પૂજન કરવા બેસો, સત્સંગ કરવા બેસો, ત્યારે એ જ કરો. સંગીત બજાવો ત્યારે સંગીત જ બજાવો. પૂરી સાધના, પૂરા મનની શક્તિ, બુદ્ધિ, એ બધી શક્તિઓ એમાં એકાગ્ર કરી દો. એ તમારી સાધના, એ તમારું ભજન, એ તમારું ધ્યાન બની જશે. જે કર્મ આપણે કરતા હોઈએ એ જ કર્મમાં પૂરી નિષ્ઠા રાખી આપણા મનને એકાગ્ર કરીએ, એનું નામ ધ્યાન. જે કવિએ તો કહ્યું છે કે ધ્યાન કરવા કરતા આજના સમયમાં ઘણા લોકો નથી કહેતા કે અમે ધ્યાન કરીએ છીએ, અને ધ્યાન કરવાથી પછી એક અમને તરત જ સમાધિ સુધી પહોંચી જાય છે. હવે સમાધિની યાત્રા તો કેટલી લાંબી છે. અષ્ટાંગ યોગ કહ્યો છે આપણે ત્યાં. યમ નિયમ આસન, આસન પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ ક્રમમાં છેલ્લે સમાધિ. મહાપુરુષો કરી શકે બરાબર, પરંતુ આપણે જેવા સંસારી વિષય જીવો માટે તો ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે કે અમે કઈ માર્ગ ન ચૂકી જઈએ, અમે કંઈક કૃષ્ણને છોડીને બીજા ભટકી ન જઈએ, અમે કંઈક પરમાત્માને છોડીને બીજો માર્ગ જ્યાં ત્યાં ભટકી ન જઈએ. આ ધ્યાન રાખવાની જરૂર છે. અમારાથી કંઈ એવું કર્મ ન થઈ જાય, કઈ અપરાધ ન થઈ જાય. એટલે કવિએ બહુ જ સુંદર ટકોર કરી છે. ગંગા મેં સ્નાન કરકે, गंगा में स्नान करके अपना ही ध्यान धर के, गंगा में स्नान करके अपना ही ध्यान धर के, गंगा में स्नान करके अपना ही ध्यान धर के, गंगा में स्नान करके अपना ही ध्यान धर के, मरने से पहले मर के हम भी चलेंगे वन में, मरने से पहले हम भी चलेंगे वन में, मरने से पहले मर के हम भी चलेंगे वन में, मरने से पहले हम भी चलेंगे वन में, दुनिया दीवानी हो गई हम भी चलेंगे वन में, दुनिया दीवानी हो गई हम भी चलेंगे वन में, दुनिया दीवानी हो गई हम भी चलेंगे वन में, दुनिया दीवानी हो गई हम भी चलेंगे वन में, हम भी चलेंगे वन में, इससे पहले मर के हम भी चलेंगे वन में, मरने से पहले मर के हम भी चलेंगे वन में, मरने से पहले मर के हम भी चलेंगे वन में, मरने से पहले मर के हम भी चलेंगे। गंगा में स्नान करके अपना ही ध्यान धर के, कई गंगा तो क्या राम कथा रूपी गंगा, सकल लोक जग पावनी गंगा. આ ગંગામાં સ્નાન કરી અને આપણે આપણું ધ્યાન રાખીએ. જગતનું સંસારનું બહુ ધ્યાન રાખ્યા જેવું નથી બાપા. આ સમય નિજ દોષ દર્શન કરવાનો છે. આપણે આપણું ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારે ધ્યાન પરમાત્માના ચરણોમાં એકાગ્ર થઈ જાય, પ્રભુ ચરણમાં ધ્યાન લાગી જાય. એક દૃષ્ટિ ઠાકોરજી લાલજીના દર્શન કરીએ
અને આપણને અંદરથી પ્રેમ જાગવા લાગે, આનંદ વિભોર થઈ જાય, આપણા શરીર ઉપર રહેલા રૂવાડાઓ ઊભા થઈ જાય, રોમાંચિત થાય, તો સમજવું કે પરમાત્માના ચરણોમાં ધ્યાન લાગ્યું છે. ઠાકોરજી લાલજીના દર્શન કર્યા વગર કોઈ એક દિવસ ખાલી ગયો હોય તો આપણને કઈ ચેન ન પડે, કઈ ગમે નહીં, કઈ ઘટે છે એવું લાગે, એકદમ નિરસ લાગે, ઉજ્જડ લાગે. ત્યારે સમજવાનું કે લાલજીના ચરણોમાં ધ્યાન લાગ્યું છે. પદ્માસન લગાડી વનમાં જઈ અને ધ્યાન કરવું એ તો યોગી મહાપુરુષો કરી શકે, અવશ્ય પ્રણામ છે, વંદન છે. પણ આપણે જેવા સંસારી વિષય જીવો માટેની પરિભાષા ધ્યાનની આ કરી શકાય. ઠાકોરજીના ચરણોમાં ધ્યાન. કાગભૂષણજી મહારાજ પરમહંસ છે, પહોંચેલા મહાપુરુષ. કેટલાય રામ જન્મ એમણે જોઈ લીધા, એક નહીં પણ ઘણા રામ જન્મ એમને જોયા છે. એવા ભૂષુંડી મહારાજ નીલગિરી પર્વત ઉપર એમનો પરમ પાવન આશ્રમ, 4 વૃક્ષો, પીપળાના વૃક્ષની નીચે ધ્યાન કરે છે ઠાકોરજી. બીજું વૃક્ષ ઉમરાનું વૃક્ષ છે. ઉમરાના વૃક્ષની નીચે યજ્ઞ કરે છે, અને જપ કરે છે. જપ અને યજ્ઞ એ ઉમરાના વૃક્ષની નીચે કરે છે. આપણા શાસ્ત્રમાં યજ્ઞનો વિશેષ મહિમા છે. વૈદિક પરંપરા અનુસાર યજ્ઞ સ્વયં ભગવાનનું રૂપ છે. કેટલી પ્રકારના યજ્ઞોનું વર્ણન આપણા પુરાણોમાં મળે છે. પણ ભગવાન કૃષ્ણ યોગેશ્વર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બધા યજ્ઞોની વાત કરે ત્યારે કહે છે, યજ્ઞ નામ જપ યજ્ઞોષ્મી સ્થાવરાણામ હિમાલય અસ્વસ્થ. વૃક્ષોમાં અસ્વસ્થ યાની પીપળાનું વૃક્ષ છે. ઉર્ધ્વમૂલમ અધશાખમસ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાસ્યસ્ય પર્ણાની યસ્તમ વૈદશ વૈદવિત. અધસ્વધર્વ પ્રસુતા તસ્ય શાખા ગુણ પ્રવદ્ધા વિષય પ્રવાલા. અધસ્વમૂલાનયનુ સંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. ભગવાન કૃષ્ણ યોગેશ્વર પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય ભગવદ્ ગીતા, એમાં આખું વર્ણન કર્યું છે. આ સંસાર રૂપી આ પીપળનું વૃક્ષ છે. આ વૃક્ષ એવું છે કે ઉર્ધ્વમૂલમ, કે આના મૂળ ઊંધા છે, ઉલટા છે. આના મૂળ ઉપર છે, શાખા પ્રશાખા ડાળીઓ પર્ણ એ નીચેની તરફ છે. નહીંતર વૃક્ષ હોય તો નીચેની તરફ ધરતીમાં એનું મૂળ હોય, એની ગતિ નીચે હોય. પણ આ વૃક્ષ એવું છે કે જેનું મૂળ ઉપર છે અને નીચેની તરફ એની શાખાઓ ફેલાયેલી છે. આ સંસાર રૂપી આ વૃક્ષ છે. પરમાત્મા ઉપર છે, આપણી દૃષ્ટિ ઉપરની તરફ છે, ઉર્ધ્વગામી છે, અને ભક્તિ પણ ઉપર લઈ જાય છે. ત્યાંથી આ સંસાર તરફ ક્ષીણે પુણ્ય મૃત્ય લોકમ વિશંતિ. નિર્માણ મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. એક એવું વૃક્ષ છે આ સંસાર રૂપી વૃક્ષ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે પાર્થ, તું વૈરાગ રૂપી શસ્ત્રથી, વૈરાગથી તું આ સંસાર રૂપી વૃક્ષના મૂળને તું કાપી નાખ. અસંગ શસ્ત્રેન દ્રઢેન છિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ.
त्वमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसूता पुराणी। वैराग थी विना वैराग आ संसार छूटશે નહીં। એ તો વાતો થઈ શકે બધી કે આ બધું સંસાર મિથ્યા છે, મોહ માયા છે, વાતો થઈ શકે, પરંતુ જ્યાં સુધી વૈરાગ્ય આપણી ભીતર નહીં આવે, આપણા મનમાં મન વૈરાગ્ય નહીં થાય, ત્યાં સુધી આ સંસારની મોહ માયા છૂટશે નહીં। આ વિષય રસોમાં વિરક્તિ નહીં આવે ત્યાં સુધી મોહ નહીં છૂટે। જોગ તે બીરતી, ધર્મ તે બીરતી। ધર્મની અંદર વૈરાગ્ય, ધર્મના માર્ગે આપણે નીકળશું, ધર્મને સમજશું, ધર્મરૂપી સત્યને, ધર્મરૂપી પ્રેમને, ધર્મરૂપી કરુણાને જ્યારે આપણા હૃદયમાં આપણે હૃદયસ્થ કરશું, જીવનમાં આપણે કર્તવ્યમાં આવશે, ત્યારે કર્તૃત્વ બનશે, ત્યારે વૈરાગ્ય પ્રકટશે। વૈરાગ્ય એકદમ સહજ હોય છે। વૈરાગ્ય કેવો હોય? એક દૃષ્ટાંત આપું છું ઘણી વાર। યહૂદી ધર્મના ધર્મગુરુ એક સંત સ્મેલકે, જેમનું નામ બહુ પ્રસિદ્ધ, વિશ્વ પ્રસિદ્ધ સંત હતા, સંસારી ગૃહસ્થી હતા, પણ જેને વૈરાગ લાગી ગયેલો, જેના ભીતરથી સંસાર ઉડી ગયેલો, સંસાર રસ સમાપ્ત થઈ ચૂક્યો હતો, એવા પરમ વિતરાગી સંત સ્મેલકે એમના ધર્મપત્ની બજારમાં કંઈ ખરીદી કરવા ગયેલા, પણ ઉતાવળમાં કબાટનો જે દરવાજો હતો, તિજોરીનો જે દરવાજો હતો, ખુલ્લો રહી ગયો। લોક કરતા ભૂલી ગયા, ઉતાવળમાં નીકળી ગયા। એમાં સંત સ્મેલકે એકલા ઘરે બેઠા છે, કોઈ ભિક્ષુક માંગવા માટે આવે છે। એટલે આ તો આના મનમાં તો વૈરાગ હતો, સંસારની માયા સંસારમાં રહેવા છતાં પણ છૂટી ગઈ હતી। યોગ ભોગ મહ રાખ્યું ગોઈ, મહારાજ દશરથ જનક મહારાજની વંદના કરી ગોસ્વામી તુલસીદાસજીએ ત્યારે આવું લખ્યું છે। જનક મહારાજનું જીવન ચરિત્ર કંઈક આવું છે। રહે છે સંસારમાં, રાજસી છે, રાજર્ષિ છે, પોતે રાજા છે, એટલું મોટું સામ્રાજ્ય છે, પરમ જ્ઞાની છે, પરંતુ જોનારને એમ લાગે કે આ તો કોઈ ભોગી છે, પણ છે પરમ યોગી, યોગીઓના પણ યોગી છે જનક મહારાજ। યોગ ભોગ મહ રાખ્યો ગોઈ। જીવનું કંઈક આનાથી ઉલટું છે। જીવ અંદરથી તો બહુ જ ભોગી હોય છે, પણ બહાર એકદમ યોગી દેખાય છે। મહાપુરુષો, સંતો, સાધક, એનું જીવન એવું હોય કે બહારથી આપણને જોવામાં એમ લાગે કે આ તો કોઈ સંસારી જીવ છે, કોઈ વિષય જીવ છે, કોઈ ભોગી વ્યક્તિ લાગે, પણ ભીતરથી પરમ યોગી હોય છે। એવા સંત સ્મેલકે ભીતરથી પરમ યોગી છે, જોનારને એ ભોગી લાગે। પણ એમાં જોયું પેલો ભિક્ષુક આવ્યો છે ને કંઈક આપવું છે એટલે ગોતે છે। એમાં એ કબાટનો દરવાજો ખુલ્લો જોયો, તિજોરીમાં જેમના પત્નીના ઘરેણા હતા, આભૂષણો, એ બધું લઈને આપી દીધું। જે કઈ આભૂષણો હતા એ લઈને પેલો વ્યક્તિ તો નીકળી ગયો ત્યાંથી। એટલે થોડા સમય પછી એમના પત્ની ઘરે આવ્યા અને જોયું કે કબાટ ખુલ્લું, તિજોરીનો દરવાજો ખુલ્લો, અંદર જોયું તો કંઈક ઘરેણા મળે નહીં, આભૂષણો હતા નહીં, અને એકદમ ગુસ્સામાં આવી અને એમના પતિ આ સંત સ્મેલકેને ખીજાવા લાગ્યા કે કંઈ ખબર નથી પડતી, રાત દિવસ ભગવાનની પ્રાર્થનામાં ડૂબા રહો છો, ઘરની કંઈ જ ખબર નથી, કઈ કાર્ય તો કરતા નથી, પરંતુ જે છે એ પણ લૂંટાવી દો છો। આમ એકદમ મેણા મારે છે, બોલે છે કે શું થયું? તો કહે આ જે કંઈ કબાટમાં હતું ને એ આખા જીવનભરની સંપત્તિ હતી, એ કિંમતી આભૂષણો હતા, એટલા કિંમતી હતા। એમ એના પત્નીએ કીધું ને ત્યારે એને હોશ આવ્યો। ત્યાં સુધી તો નિરંતર એની સુરતા, જેની સુરતા સાંભળ્યાની હાથ વધે વેદ વાણી, જેની સુરતા સાંભળાની હાથમાં હોય ને એ સાંભળો ઉગાર।
એને પછી સંસારમાં રહેવા છતાં પણ સંસાર એને દેખાય નહીં. સંસાર વિષય જીવો એને કોઈ પરેશાન ન કરી શકે એવા આ વિતરાગી સંત સંત સ્મેલ કે એને ભાન આવ્યું થોડી વાર માટે, સંસારની સમજ આવી કે મેં આવું કામ કર્યું, એટલે એ પાછળ દોડ્યા છે. એટલે કિંમતી ઘરેણા છે એટલે એમની પત્ની ખીજાણી એટલે પેલા ભિક્ષુકને પાછળ પાછળ જાય છે, દોડ્યા. એમાં પેલો ભિક્ષુક હતો ને એ ભાળી ગયો કે આ ઘર ધણી આવે છે, એમ કે આને ખબર નથી પડતી, નાના કિંમતી ઘરેણા આપી દીધા. હવે પેલો વ્યક્તિ આગળ દોડ્યા, પાછળ જાય છે, એટલે પેલો ભાળી ગયો એટલે ખબર પડી કે હમણાં પકડી લેશે તો આ બધું પાછું આપી દેવું પડશે. એટલે એ ભયથી પેલો ભિખારી એમનું દોડવા લાગ્યો. એટલે સંત સ્મેલ કે જોરથી તીવ્ર ગતિથી દોડ્યા એની પાછળ અને એને પકડી લીધો. એને પકડ્યો પછી એમ કહેવાય એ વ્યક્તિને એમ કીધું કે ભાઈ મને ખબર નહોતી કે એટલા કિંમતી આભૂષણો છે, ઘરેણા છે. મારા ધર્મપત્નીએ મને કીધું છે કે આ બહુ જ કિંમતી ઘરેણા છે, હું તને કહેવા આવ્યો છું. તને ખબર હોય કે ના હોય પણ ધ્યાન રાખજે, આ તું જ્યારે વેચવા જા તને કોઈ છેતરે નહીં એનું ધ્યાન રાખજે. કહીને છોડી દીધું. આ બહુ જ કિંમતી છે, તું છેતરાતો નહીં. હું છેતરાઈ જાઉં જાણવા છતાં છેતરાવું એનો પણ એક આનંદ હોય છે મહાપુરુષનો. આનું નામ વૈરાગ. હૃદયથી છૂટી ગયું હોય. જે આપણે ત્યાં ભક્તોની કથાઓ છે, અનેક ભક્તોની છે, પણ રંકા વંકા નામના ભક્તો થઈ ગયા. રંકા વંકા જાત કુંભાર કે સજનો જાત કસાય. સોનામાંથી જ્યારે ધૂળ ઢાંકી દીધી ધર્મપત્નીએ જોયું કે ધૂળની માથે ધૂળ શું ઢાંકે. આનું નામ વૈરાગ. એને સોનામાં ધૂળમાં કઈ ફરક જ નહોતો લાગતો. પણ આ વાત થઈ શકે પણ છે બહુ જ ગહન કઠિન છે, મુશ્કેલ છે વૈરાગની વાત. ભર્તુહરિએ વૈરાગ લીધો, 92 લાખ માળવાનો ત્યાગ કર્યો અને વૈરાગી કહેવાના વૈરાગ શતક જેણે લખ્યું, શ્રૃંગાર શતક જેણે શાસ્ત્રોની રચના કરી એવા ભર્તુહરિએ ભગવો ભેખ પહેરી નીકળ્યા ને એટલો વૈરાગ્ય. શંકર અને પાર્વતી વિહાર કરતા હતા. માં પાર્વતીને દયા આવી, માને દયા આવે ને એટલે ભગવાનને કીધું કે પ્રભુ હવે તો આની માથે કરુણા કરો. આ એક સ્મશાનમાં રહે છે, એક માટીના પાત્રમાં ખીચડી પકાવી અને પોતે ભોજન કરે છે. આવો વૈરાગ જગતમાં બીજે ક્યાંય ન હોય. પ્રભુ હવે તમે દયા કરો આ ભક્ત ઉપર. ત્યારે ભગવાન શંકર કહે દેવી ઉતાવળ ન કરો. પછી એમ કહેવાય કે સાધુના વેશમાં ભગવાન આવે છે, શંકર પાર્વતી કસોટી કરવા માટે, અને ભર્તુહરિ ખીચડી પકાવે છે. આવીને કહે સાધુને જોયા, ભેખને જોયો એટલે ભર્તુહરિએ વંદન કર્યા, પ્રણામ કર્યા, પધારો પધારો. તો કહે આજે અમે કંઈક માંગવા આવ્યા છે. તો કહે માંગો. તો કહે શરત પેલી એટલી કહે માંગશું તો આપીશ. કે હા પ્રભુ જે માંગો એ આપો. તો કહે મારી પાસે જે હશે, મારી ક્ષમતા જે હશે હું આપીશ. મારા હાથની વાત હશે તો હું પ્રાણ પણ આપીશ. એટલે ભગવાને સાધુના વેશમાં ખીચડી માંગી. તો એક કામ કર, આ ખીચડી તું મને આપી. એટલે ભર્તુહરિ એમ કહેવાય ખડખડાટ હસવા મળ્યા. તમે માંગ્યું માંગ્યું ને આવું માંગ્યું ખીચડી. આ ખીચડી તો શું? ભર્તુહરિ કહે મેં તો 92 લાખ માળવો ત્યાગ્યો છે. ભગવાન શંકર પાર્વતીને કહે દેવી હજી આને એટલો સૂક્ષ્મ અહંકાર છે કે મેં ત્યાગ્યો છે. ત્યાં સુધી વૈરાગ્ય અધૂરો છે કે જ્યાં સુધી માણસની અંદર એવું લાગે કે મેં કંઈક આપ્યું છે, મેં ક્યાંક ત્યાગ્યું છે, મેં કંઈક કર્યું છે, ત્યાં સુધી એ વૈરાગ ત્યાગ અધૂરો કહેવાય. પરમ વૈરાગી સંત પરમહંસ કાગભૂષુંડીજી શ્રીમદ ભાગવતજીમાં પરમહંસ શ્રી સુખદેવજી મહારાજ છે. નિગમ કલ્પતરો ગલિતમ ફલ શુક મુખાદ મૃત દ્રવ સંયુતમ
पीबत भागवतम रसमालयम मुहुरहो रसिका भूभि भावुका। एवा राम कथाની અંદર પરમહંસ કાગભૂસુંડી મહારાજ છે। પીપળાની નીચે ધ્યાન કરે, ઉમરાની નીચે યજ્ઞ કરે, જપ કરે। યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, હું આપને કહી રહ્યો હતો, યજ્ઞ બધા જ શ્રેષ્ઠ છે। યજ્ઞ કરવા યોગ્ય છે, કરવા જ જોઈએ, ફળનો ત્યાગ કરીને। પરંતુ શ્રેષ્ઠ યજ્ઞ ભગવાન કૃષ્ણ કહે છે કે જપ યજ્ઞ છે। આપણે જે જપ કરીએ ને પરમાત્માનું નામ સ્મરણ ભાવથી, હૃદયથી, એ શ્રેષ્ઠ યજ્ઞ છે। આંબો છે ત્રીજું વૃક્ષ, આંબાની નીચે માનસ પૂજા કરે છે અને હરિભજન કરે છે। આ એક એક વૃક્ષ આપણે વિશે જો વિશ્લેષણ કરીએ તો ઘણું બધું થઈ શકે। એ વૃક્ષના ગુણધર્મો, વિજ્ઞાન અને ધર્મમાં એમનું મહત્વ, આ બધું આપણે સમન્વય કરીએ તો ઘણો વિસ્તાર થાય। આંબાની નીચે માનસ પૂજા કરે છે અને હરિભજન કરે છે। અને ચોથું, વડલાની નીચે ભગવાનની કથા કરે છે, રામ કથા ગાય છે। રોજનો નિયમ હતો કે વટ વૃક્ષની છાયામાં બેસી અને કાગભૂસુંડીજી મહારાજ છે, કાગના રૂપમાં પણ પરમહંસ છે દેહ કાગનો। એટલે કાગડાની બહુ આલોચના થઈ છે આપણે ત્યાં, કાગડાને તિરસ્કાર બહુ થયો છે, કાગની વાણી પણ અપ્રિય ગણવામાં આવી છે, કાગડાનો રંગ પણ કુરૂપ ગણવામાં આવ્યો છે। પરંતુ આ કાગભૂસુંડીજી મહારાજ કંઈક અદ્ભુત એમનું જીવન છે કાગના દેહમાં પણ પરમહંસ છે। ઘણા હોય એકદમ ઊંચાઈ ઉપર શ્વેત રંગમાં, પણ ભીતરનો રંગ કાળો હોય છે। ફરક એટલો છે, મન મેલા ને તન ઉજળા, બગલા કપટી રંગ, એથી ભલા કાગડા તન મન એક જ રંગ। જેનો એક જ રંગ હોય, બીજો રંગ નહીં। ભૂસુંડીજી મહારાજ કાગ દેહમાં પણ પરમહંસ છે। વટ વૃક્ષની છાયામાં બેસીને નિત્ય રામ કથાનું ગાન કરે। અનેક સંતો, ઋષિ મુનિઓ, દેવો મરાલ યાની હંસોના રૂપ લઈ અને રામ કથા શ્રવણ કરવા માટે આવે છે। કારણ કે ખગ હી ખગ, જે પક્ષીની ભાષા જાણે, એટલે એ હંસોના રૂપ લઈને નિત્ય રામ કથા શ્રવણ કરવા માટે આવે છે। નાથ કૃતાર્થ ભયું મેં, એક દિવસનો સમય છે, લંકાની તળેટીમાં, સુબેલની તળેટીમાં ભયંકર યુદ્ધ જામ્યું છે। ભગવાન રામાનુજ, લક્ષ્મણજી અને ઇન્દ્રજીતની સાથે ભયંકર યુદ્ધ થયું છે। યુદ્ધના પ્રસંગમાં અનિવાર્ય સંજોગોમાં વપરાતું જે શક્તિ છે, જે સાંગ છે, એનો પ્રયોગ ઇન્દ્રજીતે કર્યો, રાવણ પુત્ર ઇન્દ્રજીત। રામ અને લક્ષ્મણને મૂર્છિત કર્યા, પછી નાગ પાંચ વડે એને બંધન બનાવ્યા છે। આ કથાથી આપણે પરિચિત છીએ। નાગ પાંચ વડે જ્યારે બાંધ્યા, ત્યારે નારદજી દેવર્ષિના કહેવાથી ખગપતિ ગરુડ વૈકુંઠમાંથી, જે ભગવાનનું વાહન છે, આવે છે અને ગરુડ છે, જે ઉરગારી જેને કહ્યો છે શબ્દ, ઉરગારી, ઉરગ એટલે સાપ, સાપનો દુશ્મન, અરી એટલે દુશ્મન, જે સાપનો દુશ્મન છે એ ઉરગારી, ખગપતિ ગરુડ પક્ષીઓનો રાજા છે, એ ભગવાનનું વાહન છે। ગરુડને બોલાવવામાં આવ્યો છે કે તું પ્રભુ જે બંધનમાં પીડા છે એને તું સર્પોથી મુક્ત કર। અને ખગપતિ ગરુડ આવે છે નારદના કહેવાથી, પ્રભુને બંધનમાંથી મુક્ત કર્યા। પછી ગરુડ જ્યારે વૈકુંઠ તરફ ગતિ કરે છે, ત્યારે મનમાં એક સંદેહ લઈને જાય છે। નહીતર યાત્રા કરી વૈકુંઠમાંથી
પૃથ્વી ઉપર આવ્યા, એટલી ઊંચાઈ ઉપરથી નીચે આવ્યા છે. અને રામ અને લક્ષ્મણ જેના દર્શન થયા છે, એની સન્નિધિ મળી છે, એનું કાર્ય કરવાનું મળ્યું છે, એની સેવા કરવાનું મળ્યું છે, સર્પોથી એમને મુક્ત કર્યા. પરંતુ પૃથ્વી ઉપર જઈને દર્શન કર્યું ને તો એ ઘણી વખત સંદેહો ઊભા થાય છે. ઘણા નજીક વ્યા જાય, પ્રભુની સેવા કરીએ, એનું સામિપ્ય મળે તો પણ સંદેહ ઊભો થાય છે. એમ આજે ખગપતિ ગરુડને કાયમ હારે રહેવા વાળો, એનું વાહન પ્રભુ એની ઉપર અસવારી કરે, છતાં પણ ખગપતિ ગરુડને આજે સંદેહ થયો કે ભગવાન કઈ રીતે હોઈ શકે, બ્રહ્મ કઈ રીતે હોઈ શકે, હું તો એમનું વાહન છું. એક નાના એવા સર્પો લાથ્યા બંધાઈ જાય, પલવારમાં આખી સૃષ્ટિની રચના કરે, પલવારમાં આખી સૃષ્ટિનો લય કરે. સર્વ સમર્થ પરમાત્મા છે, બધું જ કરી શકે. અને આજે એક નાના એવા સર્પોથી બંધાઈ ગયા, આ શું ભગવાન કહેવાય, આ શું બ્રહ્મ કહેવાય? આવો સંદેહ એના મનની અંદર પ્રગટ્યો છે. નારદજીને પ્રશ્ન કર્યો કે આ સંદેહ મારો દૂર કરો, મને ઉત્તર આપો કે આવું કઈ રીતે શક્ય બને? ત્યારે નારદજી કહે આનો ઉત્તર હું ના આપી શકું, આનો ઉત્તર તો કૈલાસપતિ મહાદેવ આપી શકે. આપ કૈલાસ જાઓ, મહાદેવ એ રામ પ્રેમી છે, નિરંતર રામ નામનું સ્મરણ કરે છે, આપ ત્યાં જાઓ. અને એમ કહેવાય છે ખગપતિ ગરુડ કૈલાસ જાય છે, પણ યોગાનુયોગ બને છે એવું કે માર્ગમાં જ શંકર પાર્વતી માર્ગમાં મળે છે, પ્રણામ કર્યા, વંદન કરે છે અને કહે છે પ્રભુ હું આપના દર્શને કૈલાસ પર આવતો હતો, મારો એક સંદેહ છે દૂર કરો. ત્યારે કૈલાસપતિ ભગવાન શંકરે એમ કીધું કે અત્યારે હું કુબેરની ત્યાં પ્રસંગમાં જાઉં છું, તમે એક કામ કરો, એક માર્ગ બતાવ્યો કે અહીંથી ઉત્તર દિશામાં નીલગિરી નામનો પર્વત છે, ત્યાં કાગભુસુંડી નામના પરમ સંત વિરાજિત છે, ત્યાં નિત્ય રામ કથા થાય છે, આપ રામ કથામાં જાઓ, આપના સંદેહ દૂર થશે. શિવે જે માર્ગ બતાવ્યો ભગવાનના વાહન ગરુડ, નાથ કૃતાર્થ ભયું મેં. અને જ્યાં એ ખગપતિ ગરુડ ભુસુંડીજીના આશ્રમે જાય છે અને જેવા જાય ત્યારે કાગ ભુસુંડીજી મહારાજ એમનું સન્માન કરે છે. નહીતર તો નિયમ એવો છે, કથા ગાવાના છે, વક્તા છે કાગ ભુસુંડીજી મહારાજ, વેદિકા ઉપર બેસી અને કથા એ ગાશે. ખગપતિ ગરુડ તો શ્રોતા બનીને જાય છે, સાંભળવા માટે જાય છે, શ્રાવક બનીને જાય છે. કથાનો નિયમ તો એવો છે કે શ્રોતાઓએ વ્યાસપીઠનું સન્માન કરવું જોઈએ, પણ અહીંયા કંઈક જુદું ઉલટું થયું છે. અહીં પોતાની એક મહાનતા, એક સરળતા, એક દિવ્યતા બતાવી છે કે કાગભુસુંડીજી મહારાજ સ્વયં ખગપતિ ગરુડનું સન્માન કરે છે, શ્રોતા તરીકે આવ્યા. કારણ ગમે તેમ તો એ પક્ષીઓના રાજા છે. ઉત્તરકાંડમાં કહે છે નાથ કૃતાર્થ ભયું મેં તવ દર્શન ખગરાજ. હે નાથ હું ધન્ય થયો છું, હે ખગરાજ તમારા દર્શન થયા, મારો આશ્રમ પવિત્ર થયો છે, પાવન થયો છે, ધન્ય થયો છું, પધારો પધારો. યોગ્ય સન્માન કર્યું, આદર આપ્યો છે. નાથ કૃતાર્થ ભયું મેં તવ દર્શન ખગરાજ, આયે સુદેશો કરો અબ પ્રભુ આયુ સે. બોલો બોલો, આયુ સે કાજ સદા કૃતાર્થ રૂપ તુમ, હે કૃતાર્થ રૂપ તુમ કહ મૃદ બચન ખગેશ, જય કે સ્તુતિ સાદર. બધું કંઠસ્થ. નિજ મુખ કે નહીં મહેશ, જેના મુખથી ખગપતિ ગરુડ કહે સાક્ષાત શંકર મહેશ તમારી પાસે હંસનું રૂપ લઈને કથા શ્રવણ કરવા માટે આવ્યા હતા. એવો આશ્રમ છે આ ભુસુંડીજીનો. શંકર પણ હંસનું રૂપ લઈને જ્યાં કથા શ્રવણ કરે ત્યાં બીજી શું ખામી હોય, એ કક્ષાની શું વાત કરી શકીએ. અને ત્યાં રામકથાનો પ્રારંભ થાય સંદેહથી. ભગવત કથાનો પ્રારંભ સંદેહથી થાય, મધ્ય સમાધાન
અને વિરામ શરણાગતિથી થાય. શરણાગતિ વિરામ થાય. બહુ જ સુંદર ભાવ પરમ પૂજ્ય મોરારી બાપુએ આ પ્રગટ કર્યો છે રામ કથાનો કે પ્રારંભ સંદેહ મધ્ય સમાધાન. કોઈ પણ સમસ્યા જીવનની, સંસારની, જગતની જટિલમાં જટિલ આપણે ગણતા હોઈએ તે કેવું હોય તો કહી શકાય કે રામાયણનું મધ્ય સમાધાન આપી દે છે. પણ જો શ્રદ્ધાથી, નિષ્ઠાથી આપણે ભગવાનની દિવ્ય કથાનું શ્રવણ કરીએ, દ્રઢ વિશ્વાસ રાખીએ તો જિજ્ઞાસા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. સંદેહ થયો ખગપતિ ગરુડને, પ્રશ્ન થયો મનની અંદર અને કાગભૂષુંડીજી મહારાજને કહે છે કે પ્રભુ સર્વ સમર્થ છે, સર્વ વ્યાપક છે, અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. સર્વશક્તિમાન હોવા છતાં પ્રભુ એક નાના એવા સર્પોથી બંધનમાં કેવી રીતે આવ્યા મને સમજાયું નહીં. આપને કૃપા કરી કથા કહો. અને ખગપતિ ગરુડ ને કથા કહેતા કાગભૂષુંડીજી મહારાજ કહે છે કે પ્રભુની માયા બહુ દુસ્તર છે. હે ખગપતિ, તમને જે મોહ થયો, સંદેહ થયો, એવી જ રીતે મને પણ સંદેહ થયેલો, મોહ થયેલો. મને પ્રશ્ન થયેલો. જ્યારે પ્રભુ નાના હતા, શ્રીધામ અયોધ્યાની અંદર પ્રભુ પ્રગટે 5 વર્ષના થાય ત્યાં સુધી હું કાગના રૂપમાં દશરથના આંગણામાં ઉડ્યા કરું, પ્રભુની ઝાંકી કરું, એમના દર્શન કરું. કાગભૂષુંડીજીને પ્રશ્ન કર્યો કે બાપજી, તમે એટલી ઊંચાઈ ઉપર છો, ભગવાનની નિત્ય કથા કરો છો, રામ પ્રેમી છો, છતાં તમને આ કાગ દેહ કેવી રીતે પ્રાપ્ત થયો? કથા તો ઘણી વિસ્તારથી છે, ખૂબ જ વિસ્તાર કર્યો છે, આત્મનિવેદન કર્યું છે, આત્મકથા છે આખી કાગભૂષુંડીજી મહારાજ. કહે છે કે રામ ભક્તિમાં એમને રસ હતો, સગુણ ઉપાસનામાં એમને રસ હતો. પણ એ સમયની વાત છે કે ત્યારે કોઈ રામ દીક્ષા આપેની, અદ્વૈતની વાત કરે, નિર્ગુણ નિરાકારની વાત કરનારા મહાપુરુષો એને મળ્યા, સંતો મળ્યા. એ સમય બધે જ ફેર્યો, પણ અંતે એક સંત, લોમશ નામના એક સંત છે, એમના આશ્રમે ગયો અને એમના શરણે શરણાગત થયો અને વિનયપૂર્વક, વિનમ્રતાથી એ લોમશ નામના સંતને વિનંતી કરી કે બાપજી, મારે રામ દીક્ષા જોઈએ છે, મને રામ દીક્ષા પ્રદાન કરો. ત્યારે એ સંતે એ જ વાત કરી કે રામ છે એ જ બ્રહ્મ છે, તું એને સગુણ માન કે નિર્ગુણ, સાકાર કે નિરાકાર, બધી જ રીતે જેમ પાણીમાંથી બરફ થાય છે ને બરફમાંથી ફરી પાછું પાણી થઈ જાય છે, એ સગુણ નિર્ગુણ એક જ રૂપ છે. આમ કહી અને એ પણ અદ્વૈતવાદી હતા, એમણે પણ અદ્વૈત, નિરાકાર, બ્રહ્મ, નિરંજનની વાતો કરવા લાગ્યા. એટલે મેં એને પ્રતિ ઉત્તર ઉપર ઉત્તર કર્યા, એક પછી એક ઉત્તર કર્યા. તો બ્રહ્મા આમ કેમ, બ્રહ્માની સૃષ્ટિ આવી રીતે કેમ, આ સુખ દુઃખનું આખી રચના આવી રીતે કેવી રીતે થઈ, આ સૃષ્ટિની રચનામાં એ બધી ભૂલો કાઢી, પ્રશ્નો ઉભા કર્યા. એટલે પ્રશ્ન પ્રતિ ઉત્તર કર્યા ને એટલે સંત લોમશ એકદમ ક્રોધમાં આવી અને શ્રાપ આપી દીધો કે તું એક પક્ષની વાત કરશો, એટલે માટે તું હોહી પક્ષી ચાંડાલ, તું ચાંડાલ પક્ષી બની જા. ક્યારથી આ કાગ દેહ પ્રાપ્ત થયું છે? અને કાગના દેહમાં હું અહીંયા આવ્યો છું, આ નીલગિરી પર્વત ઉપર. અહીંયા નિત્ય ભગવાનનું ભજન કરું છું, સત્સંગ કરું છું, રામ કથા ગાઉં છું. પ્રતિ ત્રેતા યુગમાં શ્રીધામ અયોધ્યામાં મહારાજ દશરથને ત્યાં રામ જન્મ થાય છે અને રામ જન્મનો આનંદ લેવા, પ્રભુના દર્શન કરવા હું શ્રીધામ જાઉં છું. પ્રભુ 5-7 વર્ષના થાય ત્યાં સુધી હું આંગણામાં ઉડ્યા કરું. એક દિવસ દિવ્ય ઘટના બની છે. પ્રભુ એક કૌતુક કર્યું. પ્રભુ મહા કૌશલ્યાને કહે કે માં, મને ભૂખ લાગી છે, મને કંઈક ભોજન આપ. આમ નાના એવા પ્રભુજી કસ્તુરીનું તિલક કર્યું છે, પગમાં પૈજન, મધુર મધુર રણકાર આવે છે. ભગવાન સુંદર ઉદરમાં ત્રય રેખાઓ, ઉર મનિહાર પદિક કી શોભા. સુંદર રૂપ છે બાલ રૂપ રામ. સંતો એમની ઉપાસના કરે છે. કાગભૂષુંડીજીના ઈષ્ટદેવ બાલ રૂપ રામ છે.
ઈષ્ટદેવ મમ બાલક રામા, શોભા બપુષ કોટિ શતકામા. સબ સિદ્ધિ સુલભ જપત જીસુ નામ. માનસ में એવું લખ્યું, સબ સિદ્ધિ સુલભ. કોઈ પણ સિદ્ધિ જગતમાં જેટલી પ્રકાર અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા જેટલી પ્રકારની સિદ્ધિઓ છે એ બધી સિદ્ધિ એકદમ સુલભ એટલે સરળ અને સહજ તાતી જો પ્રાપ્ત કરવી હોય, હું નથી કહેતો, રામાયણ કહે છે, તો કહે બંદવ બાલ રૂપ સોય રામ. બાલ રૂપ રામ, રામ લલાની ઉપાસના કરો, એમનું ધ્યાન કરો, એમની અર્ચન કરો, એમનું વંદન કરો, એમની પૂજા કરો, એમનું ધ્યાન ધરો. બંદવ બાલ રૂપ સોય રામ, સબ સિદ્ધિ સુલભ જપત જીસુ નામ. કાગભૂષુંડી મહારાજના ઈષ્ટદેવ રામ, બાલ રૂપ રામ છે. અને ત્યાં સુધી પ્રભુના આંગણામાં હું ઉડ્યા કરું. પ્રભુએ ભૂખ લાગી એવી ચેષ્ટા કરી, માએ પૂરી આપી. એ પૂરી હાથમાંથી પડી ગઈ એટલે ભગવાન રડવા લાગ્યા. હું એમની નજીક જાઉં તો ભગવાન હસે, હું થોડું ઉડી અને દૂર જાઉં તો હસવા લાગે. આવી દિવ્ય લીલા જ્યાં મેં જોઈ ત્યારે મને મનમાં સંદેહ થયો કે આ એક સંસારી બાળક હોય એવું દેખાય છે. આમાં બ્રહ્મ તત્વ જેવું, પરમાત્મા જેવું કંઈ દર્શન થતું નથી. એવો સંદેહ મને સૂક્ષ્મ મનની અંદર થયો. ત્યારે ભગવાન એક સુંદર એક કૌતુક કર્યું. ભગવાને બગાસું ખાધું. બગાસું ખાધું એટલે હું કાગના રૂપમાં હું પ્રભુના મુખની અંદર પ્રવેશ્યો. ને જ્યાં મુખની અંદર પ્રવેશ્યો ત્યાં તો અનંત અનંત બ્રહ્માંડોનું દર્શન થયું. એક નહીં, સૂર્ય ચંદ્ર આકાશ પૃથ્વી ક્ષિતિજ આકાશ ગંગાઓ, અનંત આકાશ ગંગાઓ મેં એમાં દર્શન કર્યું. એક એક બ્રહ્માંડની અંદર એક એક પૃથ્વીની અંદર શ્રીધામ અયોધ્યા સરયુજી વહે છે. દશરથનો પરિવાર, કૌશલ્યા, સુમિત્રા અને કઈ રાણીઓ, એ ત્રણેય માતાઓ, આવું બધું જ દ્રશ્ય એક સમાન બધી જગ્યાએ અલગ 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 જોવા મળ્યું. વિચિત્ર જોવા મળ્યું મને. અને એક એક પૃથ્વીની અંદર, એક બ્રહ્માંડમાં, એક પૃથ્વીની અંદર હું કોટી કોટી વર્ષો સુધી રહ્યો. કોટી વર્ષો મેં એમાં જીવન વિતાવ્યું. એમ અનંત બ્રહ્માંડોમાં હું રહ્યો. ભગવાન હસ્યા, ભગવાન સુંદર મુસ્કાન કરી અને ત્યાં હું એના મુખમાંથી બહાર આવ્યો ત્યારે માત્ર 2 ક્ષણ થઈ હતી. આ છે ભગવાનની દિવ્ય લીલા. અનંત અનંત કલ્પો સુધી હું નિવાસ કર્યો અનંત બ્રહ્માંડોમાં, પણ જ્યાં હું બહાર આવ્યો ત્યારે માત્ર 2 ક્ષણ થઈ હતી. આ છે પ્રભુની દિવ્ય લીલા. આનો પાર કોઈ ન પામી શકે. ત્યારે પ્રભુના શરણે શરણાગત થયો. પ્રભુએ મને વરદાન આપ્યું કે તારી ભક્તિથી હું પ્રસન્ન છું. મારી માયા તારી ઉપર કોઈ દિવસ વ્યાપશે નહીં. મારું માયાનું આવરણ તારી ઉપર આવૃત નહીં થાય. અને ત્યાર પછી પ્રભુના આશીર્વાદ લઈ અને હું આ નીલગિરી પર્વત ઉપર આવ્યો છું. નિત્ય પ્રભુનું ભજન, સ્મરણ, યજ્ઞ, જપ, તપ અને ભગવાનની દિવ્ય કથાનું ગાન કરું છું. કાગભૂષુંડીજીના જીવન ચરિત્રનો પ્રસંગ એમ કહેવાય છે, અયોધ્યામાં જન્મ થયેલો. એ સમયની વાત, એ પ્રાંતની વાત, એ કાળની વાત કે ત્યારે ભયંકર દુષ્કાળ થયો. ભયંકર દુષ્કાળ. લોકો નગર છોડી અને પલાયન કરવા લાગ્યા. એકદમ દરિદ્રતા, અરાજકતા ફેલાવા લાગ્યા સમાજમાં. એ સમયમાં કાગભૂષુંડીજી કહે, ગયો ઉજ્જૈન સુન ઉરગારી, દીન મલિન દરિદ્ર દુખારી. કાગભૂષુંડીજી મહારાજ કહે, હું ઉજ્જૈન ગયો. ઉજ્જૈન મહાકાલેશ્વર ભગવાન જ્યાં બિરાજિત છે, જ્યાં ક્ષિપ્રા વહે છે, ત્યાંનું વાતાવરણ કેવું હતું? અતિ સમૃદ્ધ એ પાવન ભૂમિ ઉજ્જૈન. વિદ્વજ્જનો, મહાપુરુષો એને તંત્રની ભૂમિ કહે છે. ઉજ્જૈન મહાકાલેશ્વર. કાશી વિશ્વનાથ એ મંત્રની ભૂમિ છે. શ્રીધામ અયોધ્યા એ વૈરાગ્યની ભૂમિ છે.
શ્રીધામ વૃંદાવન એ પ્રેમની ભૂમિ છે. અદ્ભુત પાવન ધરા છે. આ પાવન તીર્થો ભારત વર્ષની ધજાઓ છે. ઉજ્જૈન ગયો, દીન કેવો હતો તો કે દીન એટલે દુખી ગરીબ પણ થાય. દીન મલિન, મલિન જેનું મન એકદમ વિક્ષિપ્ત થઈ ગયું હોય, મલિન થઈ ગયું હોય. દરિદ્ર, બધી જ રીતે દરિદ્રતા હતી જીવનમાં. સંપત્તિ તો હતી નહીં, પણ દેવી સંપદા પણ નથી. કોઈ જ્ઞાન નહોતું, કોઈ દીક્ષા નહોતી. દરિદ્ર દુખારી, દુખી હતો, એકદમ દુખી હતો. ત્યાં એક વૈદિક બ્રાહ્મણ જો નિત્ય મહાદેવની સેવા પૂજા કરતા હતા, મહાકાલેશ્વર. એમને મેં ગુરુ માન્યા, એમનું ચરણ સ્વીકાર્યું. એ બ્રાહ્મણ કેવા હતા, એમનું જીવન કેવું હતું? એક જ કામ હતું રાત દિવસેનું, મહાદેવની પૂજા, મહાદેવનું નામ. આઠો પ્રહર શિવ ભક્તિમાં રહેનાર એ વૈદિક બ્રાહ્મણને મેં ગુરુ માન્યા. વિપ્ર એક વૈદિક શિવ પૂજા. પણ કેવા હતા? શંભુ ઉપાસક, પણ નહીં હરિનિંદક. અત્યારે આ તકલીફ મોટી એ હોય કે જે ઉપાસના કરતા હોય ને પાછે બીજાને ન માને. શિવને માનનારા રામને ન માને, રામને માનનારા શિવને ન માને. આ મોટી તકલીફ છે. પણ એક વસ્તુ યાદ રાખજો, આપણા પાવન ધર્મ ગ્રંથો, સંતો, મહાપુરુષો કહે છે કે રામ ભક્તિનું દ્વાર છે ને એ શિવ દ્વારા, શિવ ચરિત્રથી પ્રારંભ થાય છે. રામાયણની કથા આપણે સાંભળીએ એટલે પ્રથમ રામ જન્મની કથા ન આવે, પ્રથમ તો શિવ ચરિત્રની કથા આવે. શિવના દ્વારે થઈ અને પછી આપણને રામના દર્શન થાય છે, પ્રવેશ મળે છે. એમ શિવને માનનારા, શિવની ઉપાસના કરનારા એ જ્યાં સુધી રામની ઉપાસના ન કરે, રામની રજા ન લે, ત્યાં સુધી શિવ દ્વારની અંદર, શિવાલયની અંદર એને પ્રવેશ ન મળે. ઉજ્જૈનની ઘટના એ સમયની વાત. શંભુ ઉપાસક પણ નહીં હરિનિંદક, હરિના નિંદક નહોતા. એટલો જ પ્રેમ પાછો હરિ ઉપર એને હતો, ભગવાન શ્રી હરિ વિષ્ણુ પર હતો. એને મેં વૈદિક એ પરમ સાધુ પરમાર્થ બિંદક શંભુ ઉપાસક નહીં હરિનિંદક પ્રણામ કરી. ગુરુના વચનો પ્રમાણે મન વચન કર્મથી હું એમની સેવા કરવા લાગ્યો. ગુરુજી મને એક પુત્રની જે વાત્સલ્ય પ્રેમથી મને શિખામણો આપે છે, સલાહ આપે છે, મને દીક્ષા આપી છે. પિતા તુલ્ય મને પ્રેમ મળ્યો છે. મારા ગુરુએ મને બધી જ રીતે સંવાર્યો છે. મારી યોગ્યતા બનવા લાગી, મને શિક્ષા આપી એટલે મને ધીમે ધીમે અહંકાર આવ્યો, મને મદ ચડ્યો. ધન મદ મત પરમ બાચાલા, ઉગ્ર બુદ્ધિ ઉર્દંભ વિશાલા. જ્યારે મને થોડુંક શિક્ષા મળી, થોડુંક જ્ઞાન મળ્યું એટલે મને અહંકાર આવ્યો, અભિમાન આવ્યું કે મને મારા ગુરુ કરતા વધારે ખબર પડવા માંડી, હું વધારે જાણવા લાગ્યો છું. એવું ધન મદ મત શબ્દ પ્રયોગ કર્યો ગોસ્વામી તુલસીદાસજી માનસની પાવન પંક્તિઓમાં. ધનનું મદ ચડે છે. ધન માણસ પાસે આવે ને પછી એનું એને મદ ચડે છે. ધન મદ મત પરમ વાચાલા, પછી પરમ વાચાલ બની જાય. પરમ વાચાલ એટલે એકદમ બોલવા લાગે, બોલવાની કોઈ વિવેક ન રહે. જ્યાં એક શબ્દની જરૂર હોય ત્યાં 10 શબ્દો બોલે, જરૂરિયાત કરતા વધારે બકવાસ કરે. એને ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ યોગેશ્વર દીર્ઘ સૂત્રી કહે છે. બહુ જ ભયંકર દુર્ગુણ છે. અતિ બોલવાથી માણસનું તેજ ઘટે છે, માણસનો જે ભાર હોય ને એ ઘટે છે. ઘણા લોકો એક મિનિટ પણ બંધ ન હોય, એક ધારું ચાલુ. આપણે એની પાસે બેસે એટલે આપણે એમ કે રેડિયો ચાલુ છે, નોન સ્ટોપ ગરબા. એક પૂરો થાય તો બીજું, કઈ લેવા દેવા ન હોય. અને પછી એ પણ વિવેક નથી હોતો કે ક્યાં શું બોલવું. પછી અમારી પાસે આવીને ઘણા લોકો
અમારી પાસે આવીને તમે કપાસની વાતો કરો તો આનો કોઈ અર્થ નહીં. એક ઠેકાણું હોય, કોઈ ખેડૂત એક કૃષિ કરનાર કિસાન સામે સામા હોય ને એ વાત કરી બરાબર છે. પછી જ્યારે ખેતી કરનાર એક કિસાન હોય કે કોઈ નોકરી કરનાર કોઈ વ્યક્તિ હોય એ પાછો રામાયણની વાત કરતો હોય. ઘણી વાર તેવું બને કે અમારી પહેલી સામે